મારી આ બાજુ તુવેરનું વાવેતર છે ને મારી આ બાજુ પણ તુવેરનું વાવેતર છે. તમે ધ્યાનથી જોશો તો આ બાજુનું જે વાવેતર છે એમાં ફાલ ખૂબ જ સારો છે, પણ મારી બીજી બાજુ એટલે કે મારી આ બાજુ જે તુવેરનું વાવેતર છે એમાં ફાલ પ્રમાણમાં ખૂબ જ ઓછો છે. તો આવું કેમ બન્યું છે? એક બાજુ સારો ફાલ છે, એક બાજુ ઓછો ફાલ છે. તો જે બાજુ સારો ફાલ છે એનું કારણ છે અમેરિકાની NLT ટેકનોલોજી. તો NLT ટેકનોલોજી શું છે અને આપણે શિયાળુ પાકો ખાસ કરીને જીરું, ચણા, ધાણા તેમજ શાકભાજી પાકો અને તુવેરના પાક, આમાં આપણે સારો ફાલ લેવો હોય તો NLT ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી થાય અને સારા ફાલ માટેનું સાયન્સ શું છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. હું આજે છું જુનાગઢ પાસે આવેલા સાપુર ગામમાં, અને સાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એમએસભાઈ પનારા મારી સાથે છે. એમએસભાઈ, તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. હવે આપણે તમારા તુવેરના ખેતરમાં છીએ, તો તુવેરમાં આ ખેતરમાં તો ફાલ ખૂબ જ સારો છે. તો તમે આ સિઝનમાં પહેલા તો કેટલા વીઘામાં તુવેરનું વાવેતર કર્યું છે? આ ખેતર 12 વીઘાનું છે, બીજું એક ખેતર બાજુમાં છે ને એ 10 વીઘાનું. 10 વીઘા એટલે ટોટલ 22 વીઘામાં તમારે તુવેરનું વાવેતર છે. હવે એમાં જે અહીંયા છે ફાલ ખૂબ જ સારો છે. આપણે આજે વાત કરવાની છે શ્રીરામનું જે પ્રોટોબસ પ્લસ આવે છે, જેનો તમે ઉપયોગ આ ખેતરમાં કર્યો છે, અને આ ખેતરમાં સારો ફાલ છે. તો પ્રોટોબસ પ્લસનો ઉપયોગ તમે ક્યારે કર્યો, ક્યારે ફૂલ અવસ્થાએ કર્યો કે કેટલા દિવસે કર્યો, શું છંટકાવ કર્યો છે, માહિતી આપો. ફૂલ અવસ્થાની શરૂઆત હતી પહેલા મેં 1 મહિના પહેલા કરેલો હતો. આ છંટકાવ કરેલો. કેટલા છંટકાવ કર્યા? આનો એક છંટકાવ કર્યો છે. એના સિવાય તમે છાણિયા ખાતર અને જે બીજા ડીએપી યુરિયા આપ્યા હોય એની વાત કરો. બીજા આ ખેતરમાં મેં છાણિયું ખાતર વાવેલું છે અને ઉનાળામાં પાયાના ખાતરમાં ડીએપી વાવેલું છે. ઓકે. હવે બીજું જે તમારું 10 વીઘાનું ખેતર છે એમાં તમે ઉપયોગ નથી કરેલો, બરોબર? તો એનો અને આમાં શું તમને ફરક દેખાય છે? એનો ને આનામાં તફાવત ઘણો દેખાય છે. એમાં હજી મારે ફૂલવાળી છે અને આમાં સિંગનું પ્રમાણ બંધાઈ ગયું છે, સિંગો બંધાવા લાગી છે, એટલું વહેલું છે થોડું. એટલે એના કરતા સિંગો વધુ વહેલાવા અને ફૂલનું પ્રમાણ વધારે છે. પેલા જેમાં પ્રોટોપ્લસ પ્લસ નથી વાપર્યું એના કરતા અહીંયા ફૂલ વધુ લાગ્યા છે અને સિંગો જે છે એ વહેલી બંધાવા લાગી છે. તો હવે તમે જે તમારા શિયાળુ પાકો છે એમાં કયા પાકોનું વાવેતર તમે કર્યું છે? શિયાળુ પાકમાં એક બીજા પડામાં ચણાનું વાવેતર કરેલું છે. ઓકે. તો એમાં તમે પ્રોટોપ્લસ પ્લસનો ઉપયોગ કરશો? એમાં આ વીકમાં ઉપયોગ કરવાનો છે, કારણ કે તમને તુવેરમાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો મિત્રો, પ્રોટોબસ પ્લસ છે એ આપણા દેશની સ્વદેશી કંપનીનું ઉત્પાદન છે ને એ નેનો લિક્વિડ ટેકનોલોજીથી નિર્મિત છે. એમાં ઝિંક જે છે ચિલેટેડ સ્વરૂપમાં ઝિંક છે, અને ઝિંક એઝ અ ગ્લાયસિન છે, એટલે એ વધુ અસરકારક છે. અને નેનો કણ હોવાના કારણે, નેનો ટેકનોલોજીથી નિર્મિત હોવાના કારણે જ્યારે આપણે પ્રોટોબસ પ્લસનો ઉપયોગ કરીએ છીએ તો એના જે કણ છે એ ઝડપથી છોડની કોશિકાઓ સુધી પહોંચે છે અને ઝડપથી છોડને તણાવ મુક્ત કરે છે. આથી આપણને વધુ ફૂટ આવે છે, વધુ ફાલ આવે છે અને સરવાળે વધુ દાણા બેસે છે, સરવાળે આપણું ઉત્પાદન વધુ થાય. મારી સાથે શ્રીરામ કંપનીના જુનાગઢ પંથકના ડીલર પિયુષભાઈ ભાલોડિયા છે, જેઓ પ્રોટોબસ પ્લસનું વેચાણ કરી રહ્યા છે. તો પ્રોટોબસ પ્લસ અંગે એમના અનુભવ શું છે અને ખેડૂતોના અનુભવ શું છે એ આપણે પિયુષભાઈ પાસેથી જાણીશું. તો પિયુષભાઈ, પ્રોટોબસ પ્લસ જે છે, જે શ્રીરામ કંપનીની પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી છે, તો એના અંગે તમે ક્યારથી એનું વેચાણ કરી રહ્યા છો, તમે એનું વેચાણ કરવાનું કેમ શરૂ કર્યું અને અત્યાર સુધીના તમારા અનુભવ કેવા છે? પહેલું તો સાહેબ તમને કહું કે ગયા વર્ષે મેં મારા ખેતરમાં જ પ્રોટોબસ પ્લસ ઘઉંમાં વાવેતર કરેલું. ઘઉંનું વાવેતર કરેલું, એમાં છંટકાવ મેં કરેલો હતો. એમાં મેં 2 છંટકાવ કરેલા અને મને સારું એવું ઘઉંના ઉત્પાદનમાં અને એના ઘઉંની જે શાઇનિંગ કહેવાય, ઘઉંના દાણાની શાઇનિંગ, એમાં સારો એવો ડિફરન્સ જોવા મળ્યો હતો અને શાઇનિંગ પણ બહુ સારી એવી હતી. તો એ ઉપરથી મેં આ વર્ષે ચોમાસું પાકની અંદર મેં સોયાબીન અને મગફળીના પાકમાં પાછું મેં એમાં છંટકાવ કરાવેલો અને મેં વેચાણ પર કરેલું. તો મારી શોપ જે દર્શન સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર છે વાડલા ફાટક, ત્યાંથી મેં પ્રોટોબસ પ્લસનું વેચાણ જે ચોમાસું પાક છે એમાં સોયાબીન અને મગફળીમાં કરેલું. એમાં ખેડૂતોને સારા પરિણામ પણ મળેલા. એના ઉપરથી અત્યારે અમે શિયાળુ સિઝનમાં ખાસ કરીને તુવેર અને ચણામાં અમે સારો એવો એને અમે પ્રમોટ કરીએ છીએ અને ખેડૂતોનો રિસ્પોન્સ પણ સારો એવો છે. તો શિયાળુ પાકોમાં જેમને વાપરવું છે તો કયા કયા પાકોમાં વાપરવું જોઈએ ને ક્યારે ઉપયોગ કરવો જોઈએ? શિયાળુ આમ જોઈએ તો સાહેબ જનરલી પ્રોટોબસ પ્લસ છે એ શિયાળુ પાકોમાં કોઈ પણ પાકમાં વાપરી શકે. તુવેર છે, ચણા છે, ધાણા છે, જીરું છે, બરાબર. અને એમાં ફૂલ
આવ્યા પહેલાંની અવસ્થાએ પણ વાપરી શકાય અને ફૂલ આવે ત્યારે પણ વાપરી શકાય. એના ગયા વર્ષના ટ્રાયલ ઉપરથી હું તમને અનુભવ કહું કે ગયા વર્ષના ટ્રાયલ ઉપરથી ફૂલ અવસ્થા પહેલાં વાપરેલું છે એને ફૂલની સંખ્યામાં વધારો થયો છે અને ફૂલ અવસ્થાએ વાપરેલું છે જેને એને ફૂલ ખરવા પણ નથી દીધા અને સિંગોની સંખ્યામાં પણ વધારો થયો છે. અલ્ટિમેટલી એ ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળ્યું છે. પિયુષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ડીલર પિયુષભાઈ જેમને આપણને શ્રીરામની જે ટેકનિકલ પ્રોડક્ટ છે પ્રોટોબસ પ્લસ એના અંગે ખેડૂતોનો અનુભવ, એમનો અનુભવ અને એની થોડી ટેકનિકલ માહિતી આપી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.